નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, જીપીએસસી દ્વારા નાયબ મામલતદાર એટલે કે ડીવાયએસઓની નવી જગ્યાઓ માટે ભરતીની ઓફિશિયલ જાહેરાત કરી દીધી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે જીપીએસસી દ્વારા જે આ ડીવાયએસઓની નવી ભરતી જાહેર કરવામાં આવી છે એની અંદર કેટલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, એના માટેની જે પ્રાથમિક કસોટી એટલે કે પ્રિલિમિનરી એક્ઝામ છે એ ક્યારે લેવામાં આવશે, મેઇન્સ એક્ઝામ છે એ ક્યારે લેવામાં આવશે, આની અંદર જે છે એ અભ્યાસક્રમ શું રહેશે, ફોર્મ ભરવાની તારીખો કઈ રહેશે, પછી આપણે જોઈશું કે તમે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકો છો. ઇન શોર્ટ, ડીવાયએસઓ ભરતીની તમામ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાની છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો તમે જોઈ શકો છો પ્રમાણે ગુજરાત જાહેર સેવા આયોગ અને દ્વારા લખ્યું છે પ્રમાણે જાહેરાત ક્રમાંક 8/2025 નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3ની 102 જગ્યાઓ માટે 25/6/2025 થી તારીખ 9/7/2025 સુધી ઓનલાઈન અરજી જે છે એ કરવાની રહેશે. તો જીપીએસસી દ્વારા ડીવાયએસઓની કુલ 102 જગ્યાઓ માટે જે છે એ નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેના માટે 25/6/2025 થી તારીખ 9/7/2025 સુધીમાં તમે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો ઓજસની વેબસાઇટ પર. જે આ વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. આની જે પ્રિલિમિનરી એક્ઝામ છે એ તારીખ 7/9/2025 રોજ લેવામાં આવશે અને જે મેઇન્સ એક્ઝામ છે એ ફેબ્રુઆરી 2026ની અંદર લેવામાં આવશે. જે કુલ 102 જગ્યાઓ છે એની અંદર નાયબ સેક્શન અધિકારી સચિવાલય વર્ગ 3ની અંદર 92 જગ્યાઓ છે, નાયબ સેક્શન અધિકારી ગુજરાત વિધાનસભાની અંદર વર્ગ 3 1 જગ્યા છે અને નાયબ સેક્શન અધિકારી ગુજરાત જાહેર સેવા આયોગ એની અંદર જે છે એ વર્ગ 3ની કુલ 9. તો આમ ડીવાયએસઓની કુલ જે છે એ 102 જગ્યાઓ પર જે છે એ જીપીએસસી દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને અનામતની વિગતો જે છે એ તમે અહીંયા જોઈ શકો છો. એ તમામ વિગત જે છે એ પણ અહીંયા આપવામાં આવેલી છે. હવે આપણે આગળ વાત કરીએ ભરતી અંતર્ગત. તો દિવ્યાંગો માટે જે અનામત જગ્યાઓ છે એની ઇન્ફોર્મેશન આપવામાં આવે છે. વય મર્યાદાની અંદર 20 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ અને 35 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ નહીં. તો તમારી ઉંમર 20 વર્ષ કરતાં ઓછી ના હોવી જોઈએ અને 35 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ નહીં. તો તમે જે છે એ આ ભરતી માટે અપ્લાય કરી શકો છો અને કેટેગરી પ્રમાણે તમને જે છે એ વય મર્યાદાની અંદર છૂટછાટ મળવાપાત્ર છે. એ તમે તમારી કેટેગરી પ્રમાણે જે છે એ મેળવી શકો છો. અને આની અંદર ફોર્મ ભરવા માટેની શૈક્ષણિક લાયકાત તમે જોઈ શકો છો. અ બેચલર્સ ડિગ્રી ઓબ્ટેન્ડ ફ્રોમ એની ઓફ ધ યુનિવર્સિટી established or incorporated by or under the central or state act in India. તો તમે કોઈ પણ યુનિવર્સિટીમાંથી કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી જે છે એ તમે સ્નાતકની ડિગ્રી મેળવેલી હોય તો તમે જે છે એ આની અંદર ફોર્મ ભરી શકો છો. હુ હેઝ સ્નાતકની ડિગ્રી અને તમે જે છેલ્લા સેમેસ્ટરનું રિઝલ્ટ તમારું જે છે એ તમે વેઇટ કરતા હોય તો પણ તમે જે છે એ આની અંદર ફોર્મ ભરી શકો છો. પરંતુ મેઇન્સ એક્ઝામ આવે એના પહેલાં જે છે એ તમારું રિઝલ્ટ જે છે એ આવી ગયેલું હોવું જોઈએ. તો છેલ્લા વર્ષની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આની અંદર ફોર્મ ભરી શકે છે અને તમે બીએ, બીકોમ, બીએસસી કોઈ પણ પ્રવાહમાંથી સ્નાતકની ડિગ્રી મેળવેલી હોય તમે જે છે એ આની અંદર ફોર્મ ભરી શકો છો. હવે આપણે પગાર ધોરણની અંદર વાત કરીએ તો આની અંદર જે છે એ તમને 49,600 રૂપિયા ફિક્સ પગાર 5 વર્ષ માટે આપવામાં આવશે અને પછી તમારું જે છે એ 7મા પગાર બંધ ધોરણ પ્રમાણે 39,900 થી 1,26,600 રૂપિયા સુધીનો પગાર જે છે એ પે મેટ્રિક્સના લેવલ 7 પ્રમાણે જે છે એ આપવામાં આવશે. પરંતુ આ ભરતી જ્યારે પૂરી થશે ત્યાં સુધી જે છે એ 8મું પગાર પંચ લાગુ થઈ જશે અને તમારો પગાર જે છે એ 90,000+ થઈ જશે. એટલે કે 90,000+ પગાર જે છે એ તમને મળશે. આ ભરતી પૂરી થશે એના પછી તમારે જે 5 વર્ષ 49,600 ફિક્સ પગારના છે એ પૂરા થશે ત્યાં સુધી જે છે એ 8મું પગાર ધોરણ છે એ લાગુ થઈ જશે. તો તમને ડાયરેક્ટ 90,000 થી 1 લાખ રૂપિયા સુધીનો પગાર જે છે એ મળવાપાત્ર થશે. હવે આપણે અભ્યાસક્રમની અંદર વાત કરીએ તો પહેલી તમારી જે પ્રાથમિક કસોટી એટલે કે પ્રિલિમિનરી એક્ઝામ લેવામાં આવશે. એના માટે તમને 200 પ્રશ્નો અને એના માટે 2 કલાકનો સમય રહેશે પ્રિલિમિનરી પરીક્ષાની અંદર. અને જે મુખ્ય પરીક્ષાની અંદર તમારા જે છે એ કુલ 4 પેપર રહેશે. એની અંદર ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા, સામાન્ય અભ્યાસ 1 અને સામાન્ય અભ્યાસ 2ના જે છે એ પેપર લેવામાં આવશે. દરેકના જે છે એ 100 ગુણ રહેશે અને એના માટે તમને જે છે એ 3 કલાકનો સમય જે છે એ આપવામાં આવશે. પેપર 1 અને પેપર 2નું સ્તર ધોરણ 12 ઉચ્ચ કક્ષાનું રહેશે અને પેપર 3 અને પેપર 4ના પ્રશ્નપત્રનું સ્નાતક કક્ષાનું જે છે એ સ્તર રહેશે. અને પ્રિલિમિનરી કસોટીમાં આયોગ દ્વારા નક્કી કરવામાં આવે ધોરણો જેટલા ગુણ જાળવવાના હોય આશરે 6 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે. તો કુલ અહીંયા જે છે એ તમારી પ્રિલિમિનરી એક્ઝામ છે એની અંદર 200 માર્ક્સનું એક સામાન્ય જ્ઞાનનું પેપર લેવામાં આવશે. એનો સિલેબસ જે છે એ હું ટેલિગ્રામ ચેનલની અંદર આખી PDF જે છે એ મૂકી દઈશ. તો જે ઉમેદવારો પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરે છે એના 6 ગણા, જગ્યાઓ 102 છે તો એના 6 ગણા ઉમેદવારો જે છે એને મેઇન્સ એક્ઝામ માટે બોલાવવામાં આવશે. અને મેઇન્સની અંદર તમારે કુલ જે છે એ 4 પેપર આપવાના રહેશે: ગુજરાતી, અંગ્રેજી, સામાન્ય અભ્યાસ 1 અને સામાન્ય અભ્યાસ 2. આ રીતે તમારી જે છે એ પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. એના પછી આગળ જે છે એ પરીક્ષામાં પ્રવેશ. તો એના માટે પણ તમારે જે છે એ
જે ઉમેદવારો પરીક્ષા સફળ પાસ કરેલા છે પ્રિલિમિનરી એમને જે છે એ મેઇન્સ એક્ઝામ આપવા મળશે. મોસ્ટ ઓફ તમામ જે મુખ્ય કેન્દ્રો છે અમદાવાદ અને ગાંધીનગર ખાતે તમારી જે છે એ પરીક્ષા લેવામાં આવશે. પછી આગળ આપણે અહીંયા તમામ ઇન્ફોર્મેશન જે છે એની અંદર આપવામાં આવી છે જે આપણા માટે બહુ ઉપયોગી નથી. જે આ તમામ જે છે એ હવે તમામ ઇન્ફોર્મેશન જે છે એ અંગ્રેજી ભાષાની અંદર આપવામાં આવેલી છે. અને અહીંયા તમે જે છે એ ભારતના નાગરિક હોવા જોઈએ. એ આપણે સૌ ભારતના નાગરિક છીએ તો આપણે તમામ જે છે એ અરજી કરી શકીએ છીએ. તમારે જે છે એ ₹100 જે છે એ ફી ભરવાની રહેશે. બિન અનામત વર્ગના ઉમેદવારોએ પોસ્ટ ઓફિસમાં ફી ભરે તો 100 + પોસ્ટલ ચાર્જિસ અને ઓનલાઈન ફી ભરે તો 100 + સર્વિસ ચાર્જિસ જે છે એ ભરવાના રહેશે. અને બાકીના ઉમેદવારો જે છે એ એમને અનુસૂચિત જાતિ, સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ તથા શારીરિક રીતે અશક્ત ઉમેદવારો અને માજી સૈનિકોને ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. તો તમારે કોઈપણ પ્રકારની ફી જે છે એ ભરવાની થશે નહીં. આપણે આગળ વાત કરીએ તમારી જન્મ તારીખ જે છે એ વયમર્યાદા એની અંદર પણ તમને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. તમે જે છે એ સ્નાતકની ડિગ્રી મેળવી લીધી હોવી જોઈએ અથવા તો જો તમે છેલ્લા સેમેસ્ટરની અંદર હોય તો જ્યાં સુધી મેઇન્સ એક્ઝામ આવે એના પહેલાં તમારી જે છે એ માર્કશીટ જે છે એ છેલ્લા સેમેસ્ટરની આવી જવી જોઈએ. આગળ જે છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે આ ભરતી રિલેટેડ આપવામાં આવેલી છે જે આપણા માટે બહુ કામની છે નહીં. આપણે જ્યારે જતા રહીએ કે ફોર્મ ભરવા અંગે તો અહીંયા લાસ્ટની અંદર જે છે એ આપેલું છે ઓનલાઈન અરજી કરવાની પદ્ધતિ. તો તારીખ 25/6/2025થી 9/7/2025 દરમિયાન તમે જે છે એ ફોર્મ ભરી શકો છો. ઓજસ પર તમે જો વન ટાઈમ રજિસ્ટ્રેશન કરાવેલું હોય તો OTR નંબર નાખી અને તમારે ખાલી જે છે એ અમુક જ ડિટેલ નાખવાની રહેશે. એના પછી તમારું ફોર્મ જે છે એ આસાનીથી તમે જે છે એ ભરી શકો છો. મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે GPSC દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે DYSની 102 જગ્યાઓ માટે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે અને આ ભરતીની અંદર તમે સફળતા મેળવો એવી હાર્દિક શુભેચ્છા સાથે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.